કોર્પોરેશન ગરીબોની પાછળ જ પડીને એવું લાગે છે કે તળાવના નામે આખા અમદાવાદમાં જ્યાં ત્યાં મકાનો તોડી રહ્યા છે. હવે બાકી છે તો અહીંયા પાથાણા બજારમાં બી આ લોકોને હટાવવા માટે, દૂર કરવા માટે લાગેલા છે. અમદાવાદના ભદ્ર પાથાણા વિસ્તારમાં સરકાર દ્વારા તેઓને એમસી દ્વારા જે જગ્યા ફાળવવામાં આવી છે, જે જગ્યાને લઈને સ્થાનિકો દ્વારા ઘણો આક્રોશ. મારું નામ યુનુસ ટોકવાલા, સેલ્ફ લેબર ઓર્ગેનાઇઝેશનનો પ્રમુખ છું. હાલમાં જે સરકારની યોજના છે, કેન્દ્ર સરકારની 2014માં કેન્દ્ર સરકારે સ્ટેટ રેટનો કાયદો બનાવ્યો છે. 2016માં અમારી ગુજરાત સરકારે સ્ટેટ કાયદો બનાવ્યો છે, પણ કોર્પોરેશન અધિકારી આ વાત પર કોઈ અમલ કરતા નથી. અમને જગ્યા એલોટ કરી હતી 2014ની અંદર 4 બાય 5.5ની જગ્યા, એક પથાવાળાને એમનો આધાર કાર્ડ, એમનો નંબર બધું લઈને જગ્યા એલોટ કરી. એમાં 6 અધિકારી હતા, ત્યાં સર્વે કરીને એ લોકોને અમે જગ્યા આપી અને પટ્ટા પાડી દીધા. પટ્ટા પાડીને કેટાઈ લગાડી જેથી કોઈને તકલીફ ના પડે. તંત્ર દ્વારા તો અત્યારે અમારે અહીંયા ટોટલ સેલો અને સેવા સંસ્થા દ્વારા નોંધાયેલ સભ્યો જ 844 છે, જ્યારે કે અહીંયા એના કરતાં પણ વધારે લોકો અહીંયા ફેરિયાઓ પોતપોતાની રોજીરોટી કમાય છે. પણ અમારા લોકોને અમારા જે હાઈકોર્ટના અનુસંધાને સેવાના 372 અને સેલોના 472 સભ્યો નોંધાયેલા છે. અમદાવાદ લાલ દરવાજા લાલ દરવાજા પધારા બંધ જ્યાં અમારે પૈસા અમારે પૈસા મોદી સરકાર કોઈની પૈસા કાઢ. ભાઈ એવું લાગે છે કે 100 વાતની એક વાત, કોર્પોરેશન ગરીબોની પાછળ જ પડીને એવું લાગે છે કે તળાવના નામે આખા અમદાવાદમાં જ્યાં ત્યાં મકાનો તોડી રહ્યા છે. હવે બાકી છે તો અહીંયા પાથાણા બજારમાં બી આ લોકોને હટાવવા માટે, દૂર કરવા માટે લાગેલા છે. તો ગરીબોની લાગે છે, કોર્પોરેશનને જરૂર નથી લાગતી. મને એવું લાગે છે આ લોકોના માટે સારું વિચારવું જોઈએ. આ લોકોને અહીંયા સ્થાનિક છે, આ લોકોને અહીંયા પાથાણા લાગે એમના, એ માટે કોર્પોરેશને કામ કરવું જોઈએ. તનગતિ થઈ રહી છે, તેના વિશે શું જણાવો? તંત્ર દ્વારા આ લોકોને એવું કહેવાય છે કે અમે તમને બીજી જગ્યા આપીશું, પણ જે બીજી જગ્યા આપશે એ આ લોકોનું એવું કેવું છે કે જર્જરિત છે અને નાની જગ્યા છે. તો ત્યાં આ લોકો જશે તો કઈ બી બિલ્ડિંગ પડી તો એનો જવાબદાર કોણ? એના માટે આ લોકોએ ત્યાં જવું બી મારી દ્રષ્ટિએ નહીં જવું જોઈએ, કે જ્યાં જોખમવાળી જગ્યા હોય ત્યાં જવું જ ના જોઈએ.